છોટાઉદેપુરના ગાબડિયા ખાતે દેવ બદલવાની પરંપરા મુજબ બાબા દેવની મૂર્તિ પ્રસ્થાન કરવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર આદિવાસી રિવાજ અને પરંપરા મુજબ વિવિધ પ્રકારના લાકડામાંથી બાબા દેવની મૂર્તિ બનાવવામાં આવે છે, જેને 100 વર્ષ થતાં આ મૂર્તિઓ જે લાકડામાંથી બનાવેલી હોય તે જર્જરિત થતાં આદિવાસી પરંપરા મુજબ બદલવા અનેક ગામોના આદિવાસી સમુદાય એકત્રિત થતા હોય છે અને આ મેળામાં સૌ આદિવાસીઓ પોતાના આર્થિક ફાળો આપતા હોય છે અને આજે પરંપરાગત રીતે આદિવાસીઓ હજારોની સંખ્યામાં એકત્રિત થયા હતા અને ઈદના મેળાની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી। આજે બાબાદેવ ઈદની સ્થાપના કરી હતી, જેને આદિવાસીઓ પણઘુ પણ કહે છે અને મંગળવારના રોજ જુવારિયા વાવશે અને આગામી 10 તારીખે બુધવારે પરંપરાગત ઈદ બાબાદેવ બદલવાની ઉજવણી કરશે। આ ઉજવણીમાં આદિવાસી સમુદાયના હજારો યુવાધન પુરુષ અને મહિલાઓ અવનવા વેશ પરિધાન કરી ટીમલીના તાલ સાથે આદિવાસી ગીતો અને આદિવાસી નૃત્ય સાથે વિવિધ કરતબ સાથે ઉજવશે, જેને ઉજવતા હજારો લોકો નિહાળવા ઉમટી પડશે। સુનિલભાઈ ગાબડિયા ગામ વતન સદર ગાબડિયા ગામે છોટાઉદેપુર ને બોર્ડર પર આવેલું ગામ છે અને આ ઈંધનો જુવારિયા થઈ રહ્યો છે અને લગભગ 100 વર્ષની આજુબાજુ આ પ્રથમ વખત આ પેઢીએ આ પ્રોગ્રામની ઉજવણી થઈ રહી છે। તો છોટાઉદેપુર જિલ્લાના એમપીના આદિવાસી, છોટાઉદેપુરના આદિવાસી તમામ બુધવારના રોજે એકત્રિત થશે અને ભવ્ય રીતે આ મેળાની ઉજવણી થશે ને આજ રોજ સદર કાર્યક્રમને દેવના ઘોડાને સ્થાપિત કરવામાં આવશે અને દેવના ઘોડાના આખા ગામની અંદર જેનો વરઘોડો ફેરવવામાં આવશે। આદિવાસી લોકો આનંદ ઉલ્લાસ થી આજની ઉજવણી કરવામાં આવશે। ગામ ગાબડિયા, છોટાઉદેપુર તાલુકો વધુભાઈ મેતરિયા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ને મુકામ ગાબડિયા ને ગાબડિયા ગામ में રહેવાસી। हमारे आदिवासी समाज में परंपरा जे झाड़नु खूट बहाड़ी देव बनाए भगवान बनाए पूजे से परंपरा ए वर्षों थी आ पूजता परंपरा आवे से ने लगभग पेढ़ी बदलवानु थाय એટલે જે જેનું ખૂટ હોય એ અમુક વર્ષો પછી એ ખૂટ નાબૂદ થતું હોય જંગલની અંદર, પાણીની અંદર, કિચનની અંદર, એ શાકનું કે ગમે તેનું લાકડું હોય એ વર્ષો પછી 100 વર્ષ જેટલું ચાલતું હોય ને પછી પાછું નાખવા લાયક બનતું હોય ત્યાં 100 વર્ષની આજુબાજુ આ પેઢી નાખી પાછા બાબુદેવનું પૂજન અમારી સમાજમાં પરંપરા ચાલતું આવ્યું છે ને પરંપરા આદિવાસી સમાજમાં ચાલતું રહેવાનું ને જે આ અમારા બધા ગામમાં જે રહેતા હોય જે ગામના દરેક ઘર દીઠ એમના પોતપોતાના બધાનો સહયોગ ફંડ ફાળાથી બધાની થોડી મહેનત બધાનો સાથ સહકાર થી આ કામની સ્થાપના નવા ખૂટ બનાવીને રોપવામાં આવે અને આ નવી પેઢી સ્થાપવામાં ગણાય છે। પણ પેઢી વર્ષોથી આ ચાલતી હોય પણ પેલા ખૂટ પૂરા થઈ જતા હોય એટલા માટે પાછા નવા ખૂટ નાખીને આ પૂજન ચાલુ રહેશે। આ દેવસ્થાનની આ લગભગ 100 વર્ષની આજુબાજુના સમયમાં આ પાછું ઉજવવામાં આવ્યું છે। આ આજના દિન મૂર્તિ સ્થાપના દિન ગણાય છે। આજ દિન 31/12 ગણાય છે। એ દિવસ આ મૂર્તિ સ્થાપના ગણાય। પછી મંગળવારથી જુવારા વવાય છે, લગભગ 9 દિવસ જુવારા રહેશે ને બુધવારે 10 તારીખે આનો પ્રોગ્રામ ઈદ પાણગા તરીકે ઉજવવામાં આવશે। એમાં દરેક જગ્યાએ દરેક જનોને આનું આમંત્રણ હશે ને એ મેળામાં આવશે ને આ મેળો ધામધૂમથી ઉજવાનું આદિવાસી સમાજમાં હોય છે ને હાલમાં દરેક જગ્યાએ પણ આજુબાજુના ગામોમાં આદિવાસી સમાજોમાં મેળા ચાલતા હોય છે। એ પ્રમાણે મેળો અહીં પણ મેળો કરવામાં આવશે
ને જે આનું અમે લેખિત મેં જે સરકાર જોડેથી બંદોબસ્ત માંગવાનું હશે એ અમે લેખિત મેં આપી આનું પ્રોડક્શન પણ અમે માંગવાના છે ને આ મેળામાં અમને બધાનો સાથ સહકાર ને સહયોગ રહે છે એવી અમારી ખૂબ ખૂબ બધાની ભાવના ને અમે આ ઈચ્છીએ છે. વધુભાઈ મેતરિયા, તાલુકા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા બને એવી ભાવનાથી અમે બધાને આમંત્રણ પાઠવીએ છીએ.